તો ચાલો આજે આપણે એ સમજીએ કે ભારતની આટલી બધી આધ્યાત્મિક પરંપરાઓ વચ્ચે જૈન ધર્મ આટલો અનોખો અને અલગ કેમ છે? એવી કઈ ખાસ વાતો છે જે તેને બીજા ધર્મોથી જુદો પાડે છે? શરૂઆત કરીએ મહાત્મા ગાંધીના એક બહુ જ દમદાર વિચારથી. એ કહે છે કે જૈન ધર્મે જે રીતે અહિંસાને સમજી અને સમજાવી છે એવું દુનિયામાં બીજે ક્યાંય નથી થયું. આ વાત જૈન ધર્મના મૂળમાં રહેલી અહિંસાની ભાવનાને બરાબર ઉજાગર કરે છે. અને આના પરથી જ એક સવાલ મનમાં આવે છે, બરાબર ને, કે ભલે હિન્દુ અને બૌદ્ધ ધર્મની જેમ જૈન ધર્મમાં પણ કર્મ અને પુનર્જન્મની વાતો છે, પણ તો પછી એવું તો શું છે જે જૈન વિચારધારાને એકદમ અલગ બનાવે છે? ક્યાં છે મૂળભૂત તફાવત? આ સવાલનો જવાબ શોધવા માટે આપણે 4 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. સૌથી પહેલાં, આત્માનું સ્વરૂપ કેવું છે? પછી કર્મની જે આખી સિસ્ટમ છે એ કેવી રીતે કામ કરે છે? એના પરથી કયા નૈતિક સિદ્ધાંતો બને છે? અને છેલ્લે આ બ્રહ્માંડ વિશે જૈન ધર્મ શું માને છે? તો સૌથી પહેલો અને સૌથી મોટો તફાવત જે છે ને, એ તો એકદમ મૂળભૂત સવાલથી જ શરૂ થાય છે. સવાલ એ છે કે આપણે ખરેખર કોણ છીએ? આપણો આત્મા, એનું સ્વરૂપ શું છે? અહીંયા જુઓ, આ તફાવત એકદમ સ્પષ્ટ થઈ જાય છે. જૈન ધર્મ કહે છે કે જીવ એટલે કે આત્મા શાશ્વત છે, એ ક્યારે મળતો નથી, પણ એ સતત બદલાતો રહે છે, એ ગતિશીલ છે. હવે આ વાત હિન્દુ ધર્મના આત્મન કરતાં સાવ અલગ છે, કારણ કે ત્યાં આત્માને સ્થિર અને અપરિવર્તનશીલ માનવામાં આવે છે. અને બૌદ્ધ ધર્મ તો વળી અનાત્મની વાત કરે છે, એટલે કે કોઈ કાયમી આત્મા છે જ નહીં. જુઓ કેટલો મોટો ફરક છે. હવે આત્મા વિશેની આ જે અલગ સમજ છે ને, એની સીધી અસર કર્મની વિભાવના પર પડે છે. અને સાચું કહું ને તો આ જૈન ધર્મનો સૌથી ક્રાંતિકારી અને અલગ વિચાર કહી શકાય. તો મુદ્દો એ છે કે જૈન ધર્મમાં કર્મને ફક્ત સારા કામનું સારું ફળ અને ખરાબ કામનું ખરાબ ફળ એવા નિયમ તરીકે નથી જોવામાં આવતું. ના, અહીં કર્મ એકદમ ભૌતિક વસ્તુ છે. એને સૂક્ષ્મ, અદૃશ્ય કણો જેવું માનવામાં આવે છે, જે જાણે કર્મની ધૂળ હોય એમ આપણા આત્મા પર ચોંટી જાય છે અને એના શુદ્ધ પ્રકાશને ઢાંકી દે છે. વિચાર તો કરો. અને આના પરથી જ મુક્તિનો આખો રસ્તો સમજાય છે. આખી આધ્યાત્મિક યાત્રા જાણે કે આત્માની સફાઈ કરવાની એક પ્રક્રિયા છે. પહેલાં તો નવા કર્મોની ધૂળને આવતી રોકો, જેને સંવર કહેવાય. અને પછી જે જૂની ધૂળ ચોંટેલી છે એને મહેનત કરીને સાફ કરો, જેને નિર્જરા કહેવાય. અને જ્યારે આત્મા એકદમ શુદ્ધ થઈ જાય ત્યારે મળે છે મોક્ષ. સારું, તો હવે જોઈએ કે આ વિચારધારા આપણને કયા નૈતિક સિદ્ધાંતો તરફ લઈ જાય છે. જરા વિચારો, જો દરેક જીવમાં આત્મા હોય અને જો કર્મ એક ભૌતિક વસ્તુ હોય જે ચોંટી જાય છે, તો એનો સીધો મતલબ એ થયો કે આપણી દરેક નાની મોટી ક્રિયાનું કોઈક નક્કર પરિણામ આવે જ છે. અને બસ આ જ તર્ક પરથી જૈન સાધુ સાધ્વીઓ માટેના 5 મહાવ્રતો બન્યા છે. કયા કયા? અહિંસા, સત્ય, અસ્તેય એટલે કે ચોરી ન કરવી, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એટલે કે જરૂર કરતાં વધુ સંગ્રહ ન કરવો. પણ આ બધામાં સૌથી પહેલું અને સૌથી ઉપર જે વ્રત છે એ છે અહિંસા. જૈન ધર્મમાં અહિંસાની વાત આવે ત્યારે કોઈ બાંધછોડ નથી. આ પ્રતિબદ્ધતા એકદમ સંપૂર્ણ છે. મતલબ કે ખાલી કોઈને શારીરિક નુકસાન ન પહોંચાડવું એટલું જ નહીં, પણ પોતાના શબ્દોથી કે પોતાના વિચારોથી પણ કોઈને દુઃખ ન પહોંચાડવું. અને આ નિયમ માણસોથી લઈને નાનામાં નાના જીવજંતુઓ બધા માટે લાગુ પડે છે. આ ફિલોસોફીની અસર ફક્ત આધ્યાત્મિક જીવન પર જ નહીં, પણ સમાજ પર પણ પડી છે. દાખલા તરીકે, અહિંસાના સિદ્ધાંતને કારણે જ જૈન સમાજ ઐતિહાસિક રીતે ખેતી જેવા વ્યવસાયોથી દૂર રહ્યો, કારણ કે તેમાં જીવ હિંસા થવાની શક્યતા છે. એના બદલે એમણે વ્યાપાર, શિક્ષણ અને નાણાકીય ક્ષેત્રો પર ધ્યાન આપ્યું. અને આનું જ પરિણામ છે કે આજે ભારતમાં જૈન સમાજનો સાક્ષરતા દર સૌથી વધુ લગભગ 86.7% છે. અને હવે વાત કરીએ છેલ્લા અને બહુ જ મોટા તફાવતની. આ તફાવત ફક્ત વ્યક્તિગત આત્માનો નથી, પણ આખા બ્રહ્માંડને લાગતો છે. સવાલ છે, આ દુનિયા કોણે બનાવી? બીજા ઘણા ધર્મો માને છે કે કોઈ દૈવી શક્તિ, કોઈ ભગવાને આ બ્રહ્માંડ બનાવ્યું છે. પણ જૈન ધર્મ આ વાત નથી માનતો. એના મતે આ બ્રહ્માંડ હંમેશાથી હતું, છે અને રહેશે. એને કોઈએ બનાવ્યું નથી. હા, દેવતાઓ અને સ્વર્ગીય જીવો છે, પણ એ પણ આપણી જેમ જ કર્મના બંધનમાં બંધાયેલા આત્માઓ છે. એ કોઈ સર્વોચ્ચ સર્જનહાર નથી. તો ચાલો આપણે અત્યાર સુધી જે પણ વાત કરી એ બધા મુખ્ય મુદ્દાઓને એકસાથે મૂકીને જોઈએ.
જેથી જૈન ધર્મનું આખું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જાય. આ સારાંશ પરથી એકદમ સાફ દેખાય છે. ભલે જૈન ધર્મ અને બીજા ભારતીય ધર્મોનો રસ્તો સમાંતર ચાલતો હોય, પણ જ્યારે આત્મા, કર્મ અને બ્રહ્માંડ જેવા મોટા સવાલો આવે છે, ત્યારે જૈન ધર્મના જવાબો તેને એકદમ અલગ અને આગવી ઓળખ આપે છે. આત્મા પરિવર્તનશીલ છે, કર્મ ભૌતિક છે અને બ્રહ્માંડનો કોઈ સર્જનહાર નથી. આ 3 વાતો જ તેને જુદો પાડે છે. અને અંતે આ બધી વાતો આપણને એક વિચાર કરવા મજબૂર કરે છે. આજની આ દુનિયા જ્યાં ચારે બાજુ ઉપભોગ અને સંઘર્ષ છે, ત્યાં અપરિગ્રહ એટલે કે સંગ્રહ ન કરવો અને સંપૂર્ણ અહિંસા જેવા પ્રાચીન સિદ્ધાંતો આપણને શું શીખવી શકે? આજના પડકારોનો સામનો કરવામાં આ વિચારો કેટલા પ્રાસંગિક છે.